શનિવારના દિવસે ગાંધીનગર ઇન્ફોસિટીમાં રાજભાઈ ગઢવીનો એક આપણે કોન્સર્ટ રાખેલો છે, જે ગુજરાતી સંસ્કૃતિને ધ્યાનમાં લઈને આપણે આ એક કોન્સર્ટનું ગુજરાતી સંસ્કૃતિને ધ્યાનમાં લઈને આપણે આનું આયોજન કરેલું છે. અને તમામ પોલીસ પરમિશન, ફાયર પરમિશન, મહિલાઓને તકલીફ ના પડે તેના માટે આપણે મહિલા બોક્સનું આયોજન કરેલું છે. અને બીજા પણ ઘણા બધા જાતના આયોજન છે. ઘણા બધા આપણા ત્યાં સેલિબ્રિટી પણ આવવાના છે, જેનું આપણે ઇવેન્ટના દિવસે જાહેરાત કરીશું. અને આ વખતનું જે આયોજન છે કંઈક નવું, અને રાજભાઈનું પણ કંઈક નવું જોવા મળશે આપણને. અને આ જે કોન્સર્ટ જે રહી ગયા એ ચૂકી ગયા એવું કોન્સર્ટ છે, તો આની ટિકિટ પણ આપણે અત્યારે બધી ઓફરમાં રાખી છે. મિત્રોનો હૃદયપૂર્વક આભાર કે તમે અહીં આપનો કિંમતી સમય લઈને ઉપસ્થિત રહ્યા. ઓકે, અને તમે જાણો છો કે આપણે 4 જુલાઈએ રાગરાજ 2.0 કે જે આપણા ગુજરાતી લોક સાહિત્યની એક નવી પેઢી સુધી પહોંચાડવા માટે પ્રયાસ છે આપણે. કે બધાને ખ્યાલ જ છે, સોશિયલ મીડિયામાં ઘણા સમયથી એડવર્ટાઇઝમેન્ટ થઈ રહી છે કે 4 જુલાઈના ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટમાં ખૂબ સુંદર મજાનો એક પ્રયાસ, જે વર્ષોથી આપણી પરંપરા લોકસંગીતની ચાલી આવે છે, અત્યારના સમય પ્રમાણે એક આપણે કોન્સર્ટ તરીકે આપણે ઓળખવામાં આવે છે, જેમાં આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર ને આપણી જે રીતિ રિવાજ પ્રમાણે, જે આપણી સંસ્કૃતિ પ્રમાણે જે બધી આપણી માતૃભાષા છે એને લઈને ખૂબ સુંદર મજાનો જે ઇવેન્ટ દ્વારા ખૂબ સુંદર મજાનું કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઓ મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને, મારે માધવ મળવાના મોહ સૈયાર હાલો ને, મારે કાનો જોયા ના કોડ સૈયાર હાલો ને, શ્રાવણ કિરી 8 में જન્મ્યા જાદવરાય, ગોકુળ કેરે ગામડે આજ સૌના હૈયે હરખનો માઈ સૈયાર હાલો ને, મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને. ગાંધીનગરમાં પ્રથમ વખત રીજે ઇવેન્ટ દ્વારા ખૂબ સુંદર મજાનું કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર કોન્સર્ટ નથી, પણ આપણી લોક સંસ્કૃતિને જાળવી રાખવાનો એક ખૂબ સુંદર મજાનો અનોખો પ્રયાસ છે, જેમાં લોકગીતો, માતાજીના ભાવ તથા આપણને લોક સંસ્કૃતિને શોભે એવા ઘણા બધા ગીતો આવી રહ્યા છે. અને એક પ્રકારનું આપણી લોક સંગીતને શોભે એવા માતાજીના ભાવ લઈ લો, લોકગીતો લઈ લો, પછી દુહાછંદ લઈ લો, એવો બધો આનંદ કરવા માટે અમે આવી રહ્યા છે મારી સમગ્ર ટીમ સાથે 4 જુલાઈના રોજ ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટમાં. તો આપ સર્વને આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. ખૂબ સુંદર મજાનું આયોજન છે. થોડી ઘણી ટિકિટ્સો બધી છે, તો આપ જલ્દીથી જલ્દી આવજો. આ આયોજનમાં, આ કોન્સર્ટમાં ખૂબ સુંદર મજાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાણીપીણીથી લઈને, મહિલા સુરક્ષાથી લઈને, પાર્કિંગથી લઈને, આ ફેનપીટથી લઈને, ગોલ્ડનથી લઈને પ્લેટિનમથી, બધી ખૂબ સુંદર મજાનું આયોજન રીંજા ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે. કેવા પ્રકારના લોક સંગીતનું આયોજન થશે અને કેવા સોંગ તમે ગાવાના છો? જી, જે સોંગ, જે આપણા ભજનો છે, જે પબ્લિકને અતિ પ્રિય છે, એમાં કંઈક નવીન આવી રહ્યું છે, એમાં કંઈક અમે આપ સર્વને સારું દેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો આપનું કોઈ પ્રચલિત જે લોકોને ગમે છે કોઈ એવું લગભગ સરપ્રાઈઝ છે આપની, પણ તો પણ કઈ રીતનું રહેશે? જી, ઈ તો મારું કહેવાનું એમ છે કે ઈ સરપ્રાઈઝ છે. હું તમને ખાલી એટલું કહેવા માંગીશ કે ઈ આપણી લોક સંસ્કૃતિને શોભે એવું લોકગીત છે, અને જે લોકગીત ખૂબ જૂનું છે અને આપ સર્વને એટલું પ્રિય છે, જે હું સ્ટેજ ઉપરથી ગાઈશ એટલે આપ સૌ એને નિહાળશો, અને ચોક્કસપણે મને ખાતરી છે કે આપ સૌ એ ગીત ઉપર પ્રેમ આપશો જ. અને સરપ્રાઈઝ એટલે રાખું છું કે ત્યારે જે આનંદ હોય છે એ એક અલગ મને જોવા મળશે, મારો એક્સપિરિયન્સ એ અલગ રહેશે, એટલા માટે હું એ સરપ્રાઈઝ જ રાખું છું. પણ જે આપે કીધું એમ ફેમસ સોંગ છે, એની એક કડી હું સંભળાવી દઉં. હો અણિયાળી આંખ યાદ આવતી જી રે, ઈ અણિયાળી આંખ યાદ આવતી જી રે, દલડે લાગી છે આગ હોજી રે, આવું છું મળવા તારે કાજ, એ તેવા યાદ આવજો, નણદલ ના વીર વિનાયક લાહોજી રે, નણદલ ના વીર વિનાયક લાજી રે. રાજભાઈ, કેટલું ક્રાઉડ એક્સપેક્ટેડ છે 4 જુલાઈમાં?
જે ગાંધીનગર અમદાવાદ છે એટલે હું કાંઈ ગણતરી તો ન કરી શકું, કારણ કે અમદાવાદ ને ગાંધીનગર જે છે એ આપણી આ ધરોહરને જણાવવા માટે ખૂબ એક્સાઇટમેન્ટ હોય છે હરેક કાર્યક્રમમાં. એટલે આ કોન્સર્ટમાં હું આશા રાખું છું કે બધું માનો મેરામણ આવશે ને આનંદ લૂટી જશે. કન્ટિન્યુ. ઓકે, મારું નામ પટેલ અજય છે, રિંજી ઇવેન્ટનો ફાઉન્ડર. અજયભાઈ, આયોજન કઈ રીતનું છે, કેટલી ક્રાઉડ કેપેસિટી, સેફટીની શું વ્યવસ્થા રહેશે, ખાસ કરીને મહિલાઓ માટે? મહિલાઓ માટે આપણે લેડી બાઉન્સર જે દર વખતે આપણે દરેક ઇવેન્ટમાં બધા હાજરી હોય છે, બરાબર. અને પ્લસ કે સેફટી માટે કે આપણે સારા એવા બાઉન્સર છે જે સનફ જમાદાર કરીને છે, એ લોકોનું બાઉન્સરની ટીમ આગળ રાખેલી છે. અને પ્લસ કે આપણે જે ટિકિટ ક્રાઉડ જે છે આપણે એક્સપેક્ટ તો આપણે ગ્રાઉન્ડ કેપેસિટી 10,000ની છે, પણ જેટલું મેક્સિમમ વધારે થાય તો આપણે કંઈક બીજો ગ્રાઉન્ડ સિલેક્ટ ના કરવો પડે ને કે બાજુનું આપણે છે મોટું ગ્રાઉન્ડ, પણ આપણે 10,000 ક્રાઉડની કેપેસિટી છે. ખાસ કરીને આયોજનનો વિચાર કઈ રીતના આવ્યો છે? આ સમયમાં આયોજન, આ એક દિવસનું આયોજન છે, શું મેસેજ લેવા માટે આયોજન છે અને કઈ રીતનું રહેશે? મેસેજ લેવા માટે જ છે અને આયોજનમાં રાજભાઈને આપણે એટલે બુક કરીએ કારણ કે મારું ને રાજભાઈનું નીટું એક જ છે જુનાગઢ, જે રાજભાઈને અત્યારે ખબર પડી રહી છે. અને આયોજન આપણે ગુજરાતી ધરોહરને ધ્યાનમાં રાખીને જ કર્યું છે. જે ઇન્ફોસિટીની આજુબાજુ નિયરમાં કોઈ ગુજરાતી ધરોહરમાં આપણે કોઈ કોન્સર્ટ થયો નથી, બરાબર. તો આપણે ક્રાઉડ એક્સપર્ટ એ જ છે કે ગુજરાતી લોકો આપણે આ ઇવેન્ટમાં આવીએ. ઓકે.